સુરતના દક્ષિણ ગુજરાતમાં વિહાર ડુમસ બાજુ આજે અમે આટો મારવા ગયા. વિહાર થી લઈને એરપોર્ટ અને ડુમસ સુધી માત્ર રાજહંસ રાજહંસ રાજહંસ. અને ફોટા તો કે સંદીપ દેસાઈના ફોટા, તો કે નાયબ મુખ્યમંત્રીના ગૃહમંત્રીના ફોટા, તો કે સી.આર. પાટીલના. અરે દક્ષિણ ગુજરાત કોળી કાંઠાના કોળીઓનું છે, કોળી પટેલોનું છે. એક પણ કોળી આગેવાનોને ફોટો નથી જોવા મળતો. એરપોર્ટની જમીન છે, કોળી પટેલોની જમીન હતી. સરકારે ટોકનના ભાવે જમીનો સરકાર પાસે ખેડૂતો પાસેથી પડાવી એરપોર્ટ બનાવી દીધું. અને એરપોર્ટમાં તમે જાહેરમાં તમે જો ચોક્કસ સમુદાયના લોકોના ફોટા છે અને ચોક્કસ સમુદાયના લોકોની કંપનીઓના નામ છે. એરપોર્ટ ઉપર લખેલું છે આઈ લવ સુરત રાજહંસ. વિચાર કરો તમે, શરમ આવી જોઈએ, શરમ. જે કોળી કાંઠાના કોળી પટેલોની આ દક્ષિણ ગુજરાતની જમીન પોતાના બાપ દાદાની રાજાશાહી, પોતાનું રજવાડું કોળી પટેલોનું, અને કોળી પટેલના એક પણ આગેવાનોને ફોટો નથી દક્ષિણ ગુજરાતમાં. શરમ આવી જાય, શરમ. કયા ગોઠે તમે ત્યાં જીવો છો એ મને ખબર નથી પડતી. મહારાષ્ટ્રમાંથી આવેલો સી.આર. પાટીલ તમારા વિસ્તારમાં ફોટા મારીને જાય છે, તમારું વજૂદ ભૂલી નાખ્યું. શરમ આવી જોઈએ, શરમ. ડાયમંડ બુશ બનાવવામાં આવ્યું તમારી જમીન ઉપર. કોળી પટેલોની કેટલી જમીનો પતાવી દેવામાં આવી ટીપીના નામે, ઉદ્યોગોના નામે, શહેરીકરણના નામે. આ તપાસ કરશો તો ખબર પડશે. અને સુરતમાં જે લોકો રહેતા હોય આટો મારજો, વિહારથી લઈને ડુમસ સુધી, તમને ક્યાંય કોળીના દીકરાનો તમને ફોટો જોવા નહીં મળે. શરમ આવી જોઈએ, શરમ. ઓલપાડ 84, ભીમપોર, ડુમસ, હજીરા, આ બધી જગ્યાએ આખો કોળી કાંઠો કોળી પટેલોનો છે. 90% કોળી પટેલો. વિચાર કરો તમે. જેના 3000 મત છે સંદીપ દેસાઈના, ધારાસભ્ય બનીને બેઠો છે. સૌથી વધારે લીડથી જીતનાર ઝંખના પટેલની ટિકિટ કાપી નાખવામાં આવી. આના જવાબદાર બીજા કોઈ નથી, જવાબદાર તમે જ છો. જવાબદાર કોણ છો? તમારું અસ્તિત્વ ખતમ કરનાર તમે ખુદ છો.